ઇટ લેસ એન્ડ વોક મોર, જે કચરાવાળી વસ્તુઓ છે, જેને ફાસ્ટ ફૂડ આપણે કહીએ છીએ, બને ત્યાં સુધી અવોઇડ કરવાનું. બિલકુલ. જિંદગીની રેટ રેસ એવી લાગી છે, એવરીબડી ઇઝ કોન્શિયસ અબાઉટ ધેર કેરિયર, એ બનાવવાનું છે. ઇવન દરેકના, ઇવન પોલીસ કર્મચારીનો તો લાઈફ એનાથી વધારે ખરાબ. એ લોકોની 8 અવર્સ જોબમાં છે, રાત્રે ડ્યુટી આવે. એટલે આ જ્યારે ડ્યુટી આપનું પત્રકાર તરીકેની 24/7 ડ્યુટી, ગમે ત્યારે તમારે દોડવાનું. તો આવી વ્યક્તિઓએ ફૂડને કેવી રીતે સંભાળવું જોઈએ? તો ફૂડની પેટર્ન હું જસ્ટ સિમ્પ્લિફાઈ કરું છું. આપણે 100% મિલ ખાઈએ છીએ, તો અત્યારે આપણા ત્યાં ખોરાકમાં 80% કાર્બોહાઈડ્રેટ, આપણે કે રોટલી દાળ ભાત શાક કહીએ છીએ, બધું શુગર જ છે, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. જે 2 વસ્તુ કોમ્પોનન્ટ ખાવાના થાય, એક અનાજ છે, એ કાર્બોહાઈડ્રેટ છે, જેમાં ઘઉં, ચોખા, બાજરી, બાજરો, જુવાર, રાગી, આ બધું મિલેટ્સ થયા, ઇનડાયરેક્ટ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ થયું. બીજા છે એ પલ્સીસ છે, એ કઠોળ, મગ, ચણા, ચોરા, તુવેર, રાજમા, આ બધું ખાઈએ એ પલ્સીસ થયું. તો વસ્તુ એવું છે કે તમારા ખોરાકની અંદર 100% ખોરાક ખાઓ છો, એમાંથી 60% ખોરાક જે છે એ કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ. બ્રેનને જીવવા માટે શુગર ઇઝ અ મસ્ટ. બરાબર. 5 મિનિટ જો બ્રેનને આપણે શુગર ના મળે, ઝીરો આપણે મરી જઈએ, ડેથ. સાચી વાત. તો શુગર ઇઝ અ મસ્ટ. પણ કયું કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ? ડાયરેક્ટ શુગર, રિફાઇન્ડ શુગર અને આ ઇનડાયરેક્ટ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ખાઈ શકે. એ જ રીતે થાય કે હું સિમ્પલ 4 ફ્રૂટની વાત કરું. અત્યારે સિઝન આના આપણે બધા કેરી વાટી ના ખાઈએ તો ખાઈએ નહીં, ઇઝ અ ડાયરેક્ટ શુગર. તો કેરી, ચીકુ, કેળા અને સીતાફળ એ ડાયરેક્ટ શુગર થયું. બાકીના બધા ફ્રૂટ્સ ખાઈ શકાય, નો જ્યુસીસ. ત્રીજી વસ્તુ, આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ કરવી હોય તો આપણી ઓફિસમાં ચણા સિંગ કેમ ના હોઈ શકે? ઈચ્છા થાય તો મંચિંગમાં ચણા ખાઈ શકે. હવે તો સોયાનો ચેવડો બજારમાં આવે છે. હું સિમ્પલ મિક્સદાનમાં ઘણી વખત હું કોઈ, તમે મિક્સદાન કે હા સાહેબ અમે તો જુવાર, બાજરી, બાજરો 3 ધાન ભેગા કરીને જ ખાઈએ છીએ. પણ મિક્સદાનમાં કેવું છે, દાય કે હું કહું તમે ઘઉં ખાઓ છો, ચોખા, તમે જે પણ ઘરમાં અનાજ ખાઓ છો, તમે બાજરી ખાઓ છો, તો 20 કિલો આપણા ત્યાં એક મેઝરમેન્ટનું સાધન આવે છે, એમાં આપણે દળવા કાઢીએ છીએ. 20 કિલોની જગ્યાએ 15 કિલો એ અનાજ લેવાનું, એમાં 5 કિલો સોયાબીન નાખી દેવાનું. સોયાબીન ઇઝ અ વેરી ગુડ સોર્સ ઓફ ધી પ્રોટીન ઇન અવર ફૂડ. બરાબર. હવે સોયા છે, દાય કે સિમ્પલ અહીંયા જાઓ કે અમેરિકા જાઓ, એક 100 ગ્રામનું પ્રોટીન 500થી લઈને 5000 રૂપિયા સુધી મળે છે. એ આપણી ભાખરી રોટલીમાં મફત મળતું થઈ જશે. સો ઇઝ યોર પ્રોટીન થયું. બરાબર. તો આ તમે ખાઈ શકો. હવે અત્યારે હાલ જુદા જુદા બિસ્કિટ, સોયાના બિસ્કિટ્સ ને બધું જ આવે છે, એ તમે ઓફિસમાં, એવું તો નથી કે આપણે તળેલું જ ખાવું સાહેબ. બરાબર. રાત્રે બી તમે જાગો, આખી રાત ડ્યુટી તમે કરો છો, તો યુ આર સપોઝ ટુ ટેક સમથિંગ. બરાબર છે. પણ ઇટ ઇઝ ટુ બી હેલ્ધી. શબ્દ હેલ્ધી છે. રાતોરાત પૈસાદાર થઈ જવું છે, રાતોરાત ગાડી જોઈએ છે, અનિયમિત જીવનશૈલી જીવવી છે, અનિયમિત ખાવું છે, એ આ બધા રોગોને આમંત્રણ. અને પર્ટિક્યુલર ઓબેસિટી, તમે જ્યારે ખોરાકને પચાવો જ નહીં, દેર ઇઝ નો ફિઝિકલ એક્ટિવિટી. તમે ખાઓ છો એને એટલીસ્ટ પચાવો, એક્ટિવિટી તો કરવી પડે. યસ. અને એને હું મી ટાઈમ કહું છું. 24 કલાકમાંથી 1 કલાક મારી પોતાની જાત માટે ઇઝ અ ફિઝિકલ એક્ટિવિટી. અને તમે યોગા, પ્રાણાયામ, રિલેક્સેશન જે પણ કરી શકો, અથવા એક હેબિટ એવી ડેવલપ કરો કે જે તમને રિલેક્સેશન આપે.